હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે। અમી પણ એકદમ મજામાં હે। તો જો અમી હે ને ઝીણા મોટો થોડુંક લેવા દેવાનું હે અને થોડુંક બહાર જવાનું હે। તે તૈયાર થઈ ગયા અને નીકળીએ તે ઊન હગો બે જઈએ। અને આજે ને સવારમાં લાઇટ વહી ગઈ હતી, ટાઢા પાણીથી નાવું પડ્યું તો એટલી ઠંડી લાગી કે વાત જ નહીં એવી। અને બસ તૈયાર થઈને આ નવો ડ્રેસ છે, પણ મેં આજ ઉદ્ઘાટન કરી દીધું। મારી જેઠાણી લઈ આવી હતી અને મસ્તીનો ડ્રેસ છે અને મેં હિવાઈને આવે ગયો ને તો મેં કીધું પહેરેલા તો ખબર પડે માપમાં ફિટિંગ માં કંઈ ફેરફાર હોય તો પાછું મોકલાવવા થાય એવા હાટું બસ તૈયાર થઈ અને જતા હતા। તે બસ નીકળીએ તો સારું, હાલો તમે અમારા ભેગા ચાજા જાય ને થોડો થોડો વિડીયો લીહું તો લીહું ને ઘેર આવે ને તસે જ એટલે એવું હે। તો સારું, હાલો આપણે નીકળીએ। નીકળવા પહેલાંનું બધું તૈયાર કરે અને ખાવા પીવાનું ખાઈ પીએ અને તૈયાર થઈને બસ નીકળવાનું જૂતું। અને આણી બધાની નિરણ પાણી થેગું હતું અને આજે ને પાણીએ તો એટલું વહેલું ચાલુ કર્યું ને તો એ પણ ઓલું થેગું લાઇટ વહી ગઈ। હવે ને આ ગેટ બંધ કરતા જઈએ, સનો હેડ કરતા પછી દરવાજો બંધ કરી દઈએ તો ઉપાધિની રીયો ને સનો બે રીએ ને બે ભી હું બાકી રહી ગયું હતું। હાલ હું બહાર નીકળી છો ને, આજ બધા ડેલા બંધ કરતા જાય, નાવાનું બાકી હે તે નાહી લીજે ને બપોર પછી ધોવે નાખ્યું, વેલેરું ચાલુ કરી દીધું હે ને। અમારે ઘેર પૂગે આવી મારી મા કીમાં વાયર શેર કરતી હે। માં કામ કરો મારી માં એવી અસલની સફાઈ કર્યા જ રાખે। જોવા હે મારવા હે ઠીક। હા કાર આવતા રહ્યા વાસળી લે ઠીક। ઓય હા ઠીક। તું આજ ધોરીયો સોખો કરતી લાગે ને। હા ના ના આમ બગોદર ધારણ જાય બગોદર। હા કઈ અને તે રૂખો એવો અમારો હરખાઈ જાય અમાર ઘેર। અમાર રમેશને હાવ ધંધે લાગી ગયા, લગાડ્યા કે તમે હાવ કે મામેરું બિસારાને દેવું પડીએ ને તે બહુ જ ઢવડો વધે ગયો કે મામેરું તો દેવો જો હે ને। હાજો મને દેખાડવા મને રૂગો આવે મને બચેલો મેં આવી દુગુ છે ચાનો નો કર્યો હતી જોતા 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 એને માતા જ બાંધી। હા મારા બાપુ બાંધી દીધી એવી અસલની રમેશ હું તો પાણી ભરવા આવ્યો હતો હાવ તોરી અને હાવ અહીં ભગવાનની નિરાયતી કઈ ઘડન મોકલી હોય એવી હે। અને આણી હે ને આથી કે મારી દીકરીની વરે કંઈક ને હાવ હાવ ટપુડી છે વાલું લાગે એવું હે। અને ઝીણકા હોય ને તાર વાસડાને ખબર નહીં કુદરતી રહી જેવી હોય એવા ઓલો કોથરો ભીંજાઈ ગયો હવે હે ને બદલાવે નાખજે જરાક। અને આણી જવલ ઈ કોઈને આવવા નથી મેરા રૂગાની ને તાવા દેતી ના રે ના રૂગો સાંડે જ ગો રીતો જ ને રૂગો રૂગો આવે ને આથી પાછો વાં જાય તો બોલ ગાય વાં જાય। હા હા જો જો આવે તો આથી વાં જાય પાછી હા પોપટડી હે। અને હા ફરેટના જે જોવે હા એ કે આ વર કાંક લેજા હે કે કામ કરીએ એ હા રૂગા નહીં જોલો રૂગો હે ને આડાવરો રૂગા અલે રૂગા અલે ઓરે રૂગોય સાંડે રૂગોય ને તાવતો અલે ઓરે અલે અલે ઓરે એનાથી પગ નહીં કરે રૂગો જો રૂગો અલ જો 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 થોડી થાય કે હું ખાઈ જાય રૂગાની પણ હવે એને એક નહીં જોઈ નવી નવાઈનું માં એ વાણું બધા નામ નક્કી કરજો। નામમાં કાં ભાઈ કહેતો તો કઈ નામ રાખવાનું હા બોલી કે આપણી મીરા હે એના જેવી એનાથી રૂપારી હે મીરાથી રૂપારી હે એવી અસલની હે હાવ પોપટડી ચ ચ માની હે ને ઝાડવાનો શોખ ને એટલે એક નંબર
જો આ વેલ હે ને એ માં આપણે નર્સરીથી લેવા તા એ હે ને હા આ આખી વેલ હે ને નર્સરી હે ને એની હે ને પેલા અમે ઝીણકાવતા ને તારે આ વેલ અમારે આખા વડલામાં આવતી અને પછી અમારે ઢારિયા ઉપર ચડાવી હતી ને તે ઢારિયા ઉપર ચડાવી ગઈ ને મને આખની કે મારી વેલ ઉતારી હતી કે કેવી રૂપારી થઈ ગઈ આ ઝાડવું હે ને એમાં કંઈક આ રામનું ઝાડવું હે મને કંઈ ખબર નથી મારી માં હે ને હમણાં હું કહેતી હતી ને થોડાક ટાઈમ પહેલાં કે મારી માં ભાવનગર ને એ બાજુ ગઈ હતી બોટાદ ને તે ત્યાં જોવે આવી હતી તે એક એના હાટું લેવા અને એક મારા હાટું મારી માની કે લખમણ બે માં થઈ કઈ ને કઈક સારું જ નામ તા હે રામનું ઝાડવું હે કઈ કઈક કાસનરી હા ઈ જ છે લખમણ કાસનરી કઈ એવું કઈક નામ હે માં લાખોમાં એવા બેઠા અને અમાર ઘેર એક દી મારા બાપુ કહેતા હતા ને કે તું અમારે ઘેર આવી જાય હિંગુ ઉતારે જાય વિડીયામાં તે આ હિંગુ જોવો જો એવડી એવડી હરીગવાની હિંગુ અને આ બધી હિંગુ એવડી એવડી થયું બે જણા હોય ને તો બે હિંગુમાં હિયાક થરીએ કઈ હગા હે તકમોરિયા હે આ અને મારા બાપુ હે ને ક્યાંકથી ગોતે આવ્યા હતા આ પછી માં તકમોરિયા હે ને હા આ તકમોરિયા હે આ હજે હુકાવા દેતા હતા હેમણ હા જારી હારિયા જામાં તકમોરિયા આપણી આ બહુ જ ને પેટમાં ટાઢા બહુ આપણે કોઈ ગરમી હોય ને પેટમાં એના માટે તો તકમોરિયા ટાઢા બહુ જ ને અને માં એક ફેરે હું તને ખબર હતી આપણો આ તો માંદો હતો ને સુરતથી આવી હતી અને તે દુ હું તકમોરિયા લેતી આવી હતી તું પડી મામાન વાળી લેતી ગઈ મામાન બાયુની ઈ કે રાયું હે અને કઢીમાં નાખી દીધું આતા હાટું કઢી કરવી હતી અમારા આતાને કઢી બહુ જ ભાવતી મારા માના બાપાની તે કઢી મેં ને તકમોરિયા નાખ્યા તો બાયુ કે કઢીમાં કંઈક ફેરફાર હે કામ થયું હે કામ થયું હે ફૂટી જ નહીં કે રાયું જા પારિજાતના બી હે જારિયા જા થવા માંડ્યા ને આ ઉગેઈ જાય કોઈની જો આ પારિજાતનું ઝાડવું આહે પાહે હોય ને તો એમાં જો આવા બી થાય ને આવા એ બી હે ને ઉગેઈ જાય ને પોપિયાની બોરતા અમારે કોઈ દી ડૂકે જ નહીં હા અને આ નાગ સંપાનું કામ થયું આવે માં ફૂલ એમાં કંઈક દોડવા જેવું આવ્યું હતું ને હા રિયા જો આ રિયા હા હા અને નાગ સંપો કહેવાય અને એમાં માં નાગ સંપામાં એનું ફૂલ નાગ જેવું ઉઘડે ને હા નાગની ફેણ હોય ને એવું ફૂલ ઉઘડે હા જો એ આયરિયા ઉપર હા ઉઘડવા હાટું તૈયાર થયા હા હા એ મને ઓલો હજી ઉઘડ્યા ને હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે સવારના 6:30 ઉજળું થતું આવે લખમણ ગો દૂધ ભરવા અને મારે ઘરના કામનો વારો હતો એટલે ઘરના કામમાં હંજવારીઓને એવું હાલતું હતું તે હંજવારીઓ કાઢલા હમાનામાં કરલા ખાટલા બાટલા ઝટકેલા અને બધા જડે ચાપટે હંજવારી કાઢી નાખા તો એવું બધું કરતી હતી અને કાલે હે ને હું કિંદર ખેડે અને રામવાવી એની ગઈ હતી પણ હે ને હું કાંઈ જાણ એટલે બહુ ઓછો જ વિડીયો લેતી હોય કારણ કે કોઈને આવવું હોય કોઈને ન આવવું હોય અને આવવું હોય ને તો હું એને પૂછવાની હિંમત કોઈની ન કરે હગા કોઈ સાંભળથી કહે ને કે અમારે ત્યાંનો વિડીયો ઉતાર લીજે તો વિડીયો ઉતારા ને કહું બસ મારા ભાંડડામાં ગઈ હોય ને તો નિરાયતી હરખી બેહા એટલે કિંદર ખેડે બાલુ મામાને ત્યાં ગાતા બીજું મોહી પાસે મારે જાવું હતું બાલુ કાકા પાસે તે ત્યાં ગઈ હતી પછી મારી જેઠાણી હે ને મારી હાહુ મારો વડો હોહરોન હે ને એ કિંદર ખેડે રે હાજણ મામોન ને લીલોભાઈને તે ત્યાં ગઈ હતી ભીમાભાઈને ઘેર તો આગળ જે આવી હતી એટલે ત્યાં નહોતી ગઈ પછી લીલુફોઈ મારી હાહુ રે વડી હાહુ અને દુદા મામાને ઘેર ત્યાં ગઈ હતી તે એ બધું કામકાજ કરે ને હાજે 4 વાગે પછી 4 સાડા 4 જેવું થયું હતું
પછી ત્યાંથી નીકળી અને આવે અને ઢોરનું કર્યું ને ઢોરનું અને એક મણી હે ને હાવ મોટી તકલીફ કે કાંક નીકળીને એટલે મારું માથું હે ને ફાટે જાય ને એવું સળે હાંજ પડે ને ત્યાં અને હું સા હે ને બહુ જ ઓછો પ્યા એટલે સા પીધા રાખા ને ઘેરની ઘેર હોય ને તો હું સવારમાં સા ચાલુ રાખા ને પછી ઘેરથી એટલો સા પીધો હોય અને પછી કાંક જઈએ એટલે તાણ કરે એટલે આપણે સાને નાનો પાડે હગીએ એટલે સા પીએ ને હાંજ પડે ને તો મારો બોરો આવે છે ને પછી એને ફાટે જાય ને એવું માથું સડે મારું હાંજી એટલે માથું હે ને બહુ જ સડ્યું હતું ને પછી હે ને હાંજી ઓલા કાકા દીકરાને વ્યારાનું કરી દીધું ને બટકો ખાઈને પડે રહ્યા અને હવારી પાછું અમારે 4 વાગે ઉઠવું પડે 4:30 વાગે એટલે 4:30 વાગ્યાને ઉઠી તો ટાણ માંડ કામીમાં બધા હવાર થાય ને ત્યાં માંડ ડૂકે અને આજ પાછું મારે જવાનું હે પોરબંદર એટલે આજે મારે જેણું મોટું લેવાનું હે ને થોડી તે હાવે ને એટલો થાકોડો લાગે ને પાછું હે ને ઉજાગરો જાજો થઈ જાય રાતે અમારે હાંજી હુવા 10-11 વાગે જાય અને હવારે ઉઠવાના એટલે હાવ લોતોડાઈ જાય એટલે હજી મારે બેગ ઠેકાણે જવાનું બાકી છે અને બીજા ભાંડણામાં ન પૂગે હકા ને કોઈ પણ દુઃખ ન કરતા કારણ કે મારે ઢોરનું ને હાવ ધોળાધોળી ને લેવું દેવું ને પછી બધી જવાબદારી લખમણની હોય એટલે થોડીક 2 તાળ વધારે થાય એટલે એવા હાટું થઈને કાંઈ પૂગે ન હકા તો મને માફ કરી દીજો પણ બધાય મારા પ્રસંગમાં પૂગે આવજો એટલે એવું હે ને બાકી આ ઝીણા મોટું કરવાનું હે થોડુંક દાગીનામાં સુધારા કરવાના હે મારે તે એ કરવા જવાનું હે લુગડા લેવાના હે તે એ કરવાનું હે એટલે એવું બધું હે આયુષના લુગડા બાકી રહી હે આયુષ કેટલા દિન રજા પડે એ પ્રમાણે આયુષના લુગડા લેવાના થાય એટલે એવું હે તો એ હે ને આજનો વિડીયો તો આપણે કંઈ પણ બહુ લાંબો નથી કરતા અટાણમાં જ વિડીયો આપણે એન્ડ કરી દઈએ જો અટાણમાં એન્ડ કરતા ને તો ઘાઈ મારે એડિટિંગ થઈ જાય એડિટિંગ થાય તો પછી અપલોડમાં મુકાય તો ઘેરની ઘેર હોય તો ફટાફટ મારું વાઈફાઈ હે તો એના ઉપર ઘાઈ અપલોડ થઈ જાય તો એવું હોય તો હારું હાલો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.